સુરતના બહુચર્ચિત નાસિરનગર ડિમોલિશન વિવાદમાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટું નિવેદન આપ્યું છે। તો નાસિરનગરની બાબતમાં તે આજની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી। બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી। કાકા એવું છે, હાઈકોર્ટ મેટર વાત અલગ છે અને મહાનગરપાલિકાની કમિટીની રચનાની વાત અલગ છે। રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ કોઈ જવાબ નથી આપી રહ્યું। મેં આપને એ જ વાત કરીને કે જે બાબત જ્યુડિશિયલ મેટર હોય, હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે। કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખવું। કાકા બીજી વાત છે કે ડિમોલેશન થયું છે પરંતુ કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આ ભૂતિયા ડિમોલેશન છે કે સાચી રીતના થયું છે। કહેવાની વાત એ જ છે કે જ્યારે હાઈકોર્ટમાં આ મેટર પડેલી છે અને હાઈકોર્ટ એનું ડિસિઝન લેવાની છે તો આપણે જ્યુડિશિયલ પર વિશ્વાસ છે અને જ્યુડિશિયલ જે નિર્ણય લેશે એ બધાને માન્ય કાકા રહેશે। છેલ્લો સવાલ, કેટલું યોગ્ય આ રીતના ડિમોલેશન કરવું? કારણ કે કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર હજી પણ લોકો છે તે ઘર વિહોણા છે અને એમને બેઠા છે। તમારી વાત એકદમ સાચી છે અને એટલા માટે જ ન્યાયની માંગણી થઈ છે। તો ન્યાયપાલિકા પોતાની રીતે નિર્ણય કરીને જે નિર્ણય લેશે એ સૌને માન્ય રહેવાનું છે। કોને ન્યાય મળશે? મહાનગરપાલિકાને કે પછી ત્યાંના રહીશોને? દરેકને ન્યાય મળશે। ન્યાયની પ્રક્રિયા જેવી છે કે દરેકને ન્યાય મળે એવી આપણા બંધારણની અંદર જે કંઈક જોગવાઈ છે, જોગવાઈના આધારે દરેકને ન્યાય મળે। કાકા છેલ્લો સવાલ કે બિલ્ડરના ઇશારે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે, કેટલું યોગ્ય કહેવાય? હું વાત એક જ કરું છું કે જે ન્યાયપાલિકાના અંદરમાં આવેલી વસ્તુ હોય તો તેમાં આપણે કોઈ એમાં આપણી પ્રતિક્રિયા આપી શકતા જ નથી। તમારા હિસાબે સાહેબ શું કેવું? કાકાને કઈ કાકા એકલા કાપી છે।